આજરોજ તાપી જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહનો લોક દરબાર યોજાયો હતો, જેમાં સાયબર ફ્રોડ ઓર સ્પીડમાં ચલાવતી ટુ વ્હીલર ગાડીઓ, અવાજ પ્રદૂષણ કરતા સાયલેન્સર સહિત વિવિધ પ્રશ્નોની રજૂઆત સાંભળી પ્રજાના હિતમાં નિર્ણય લીધા હતા। આજ રોજ તાપીમાં રેન્જ આઈજી પ્રેમવીર સિંહનો લોક દરબાર યોજાયો હતો। તેમાં તાપીના વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો સાથે સામાજિક આગેવાનો અને સામાન્ય લોકોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી। ઓવર સ્પીડમાં હંકારવામાં આવતી ટુ વ્હીલર ગાડીઓને વધુ અવાજ કરતા એના સાયલેન્સર, સાયબર ફ્રોડ અને કાકરાપાર પોલીસ સ્ટેશનની હદમાં ફેરફાર અથવા નવું પોઈન્ટ બનાવવા અંગે લોકોએ રજૂઆત કરી હતી। આ તમામ સમસ્યાઓને સાંભળ્યા બાદ સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ દ્વારા તમામ પ્રશ્નોના નિરાકરણ કરી ઉત્તરો અને સમાધાન કરી જવાબો આપવામાં આવ્યા હતા। સાથે જ તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક કક્ષાએ તાપી પોલીસ લોકો સાથે ખૂબ સારો તાલમેલ કરીને કામ કરી રહી છે, એ વાત હું પણ જાણું છું। વધુમાં તેમણે સાયબર ફ્રોડથી બચવા સાવધાની રાખવા અને જ્યારે આવી ઘટના બને તો તાત્કાલિક સાયબર સેલ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું। આજના જમાનામાં તમારો સારામાં સારો મિત્ર તમને 10% વળતર નથી આપતો અને તમારા સગાવાળો પણ તમને 1 મહિનામાં 1ના ડબલ નથી કરી આપતો, તો પછી તમે અજાણ્યા વ્યક્તિઓની આવી વાત પર વિશ્વાસ કેવી રીતે કરી શકો છો? તેથી આવી બાહ્યક વાતોથી સાવધાન રહો, એવી તેમણે અપીલ કરી હતી। આ પ્રસંગે તાપી જિલ્લા એસપી શ્રી રાહુલ પટેલ સાથે મોટી સંખ્યામાં તાપી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને જિલ્લાના ડીવાયએસપી હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રજાની સાથે જ રિટાયર થયેલા કર્મચારી અને અધિકારીઓને પણ સાંભળવામાં આવ્યા હતા અને તેમને પણ સંતોષકારક નિરાકરણ આવે એવા જવાબો આપવામાં આવ્યા હતા। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। આજરોજ તાપી જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને આ દરમિયાન તાપી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને હેડક્વાર્ટરની વિઝિટ કરવામાં આવી। પોલીસ દ્વારા વિભિન્ન પોતાના જે કાર્યક્રમો છે એ કરવામાં આવેલા। પોલીસનું જે કામગીરી છે એ ખૂબ જ સારી અને ઉત્કૃષ્ટ કામગીરી છે તાપી જિલ્લા પોલીસની। ક્રાઇમ જે છે એ એકદમ અંકુશ હેઠળ છે અને આજે એક તાપીના જે સ્થાનિક આગેવાનો છે એના સાથેનો સંવાદનું પણ કાર્યક્રમ કરવામાં આવેલો। આ જે સંવાદમાં સ્થાનિક આગેવાનો દ્વારા પોલીસ ખાતાથી આ લોકોની જે અપેક્ષાઓ છે અને જે પડકારો છે એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ગ્રામજનોના જે તમામ સૂચનો છે એને ઉપર આપણે કાર્યવાહી કરીશું। એક જે સાયબર ક્રાઇમ વિશે ઘણા આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી। આમાં જે તાપી જિલ્લા પોલીસ છે એ સાયબર ક્રાઇમને ડામવા માટે પ્રતિબદ્ધ છે અને જ્યારે પણ અમારા ધ્યાનમાં આવે છે ત્યારે પોલીસ દ્વારા ગુનાઓ પણ દાખલ કરવામાં આવી રહેલા છે, પરંતુ ગ્રામજનો દ્વારા એક સાયબર અવેરનેસ કરવાની એક રજૂઆત કરવામાં આવેલી। તો હું બધાને જણાવવા માગું છું કે દરેક પોલીસ સ્ટેશનના જે પીઆઈશ્રીઓ છે એ જ્યારે પણ ગ્રામજનો સાથે ચર્ચા કરતા હોય છે, જ્યારે વિઝિટ્સમાં જતા હોય છે, ત્યારે સાયબર ક્રાઇમ વિશે વિસ્તારપૂર્વક જાગૃતતાની અભિયાન ચલાવી રહ્યા છીએ। એ ઉપરાંત અમે શાળાઓમાં, કોલેજોમાં અને જે અન્ય એવા જ મહત્વપૂર્ણ સ્થાનો છે ત્યાં પણ જઈને અને સાયબર ક્રાઇમ વિશે જાગૃતતાના અભિયાન ચલાવી રહ્યા છીએ। મારી તમામ લોકોને એક જ અપીલ છે કે સાયબર ક્રાઇમથી બચવા માટે લોક લુભાવણી જાહેરાતો, ભયમાં મૂકનારી કોઈ પણ કોલ અથવા વિડીયો કોલ, ડિજિટલ અરેસ્ટ જેવી જે આજકાલ એમો ચાલે છે એ કોઈ પણ બાબતમાં ધ્યાન આપવાનું નહીં। કોઈની ભ્રામક, ભયજનક અથવા લુભાવણી વાતોમાં આવવું નહીં। એનાથી જ જે છે આપણે સાયબર ક્રાઇમથી બચી શકીએ અને જે તાપી જિલ્લા પોલીસ છે એ સાયબર ક્રાઇમને ડામવા માટે સતત પ્રયત્નશીલ છે। થેન્ક યુ।